गुमराह जो मैं हुआ इश्क में, नजरों से मेरी गिराया मुझे बदमाशिया ये तेरे इश्क की, तुझ पे भी तो ये आएगी कभी, दिल में है तूफान सांसें भी खफा। આજથી દાયકા અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા માટે કલાકારો, સંગીતકારો અને દિગ્દર્શકની ઓફિસે રીસર્ચ ધક્કા ખાતા હતા, જેમાં કોઈકનું નસીબ ચમકે તો ફિલ્મ લાઇનમાં ચાન્સ મળે. એવા અનેક કલાકારો છે જેમણે જીવન આખું ઘસી નાખ્યું, પરંતુ એક તક ન મળી. પરંતુ હવે સમય બદલાયો છે. જે ટેકનોલોજીનો વ્યાપ વધતા કલાકારો હવે આલ્બમ, ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ સહિતનું પ્રેઝન્ટેશન બનાવી સીધું જ સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, જે અનેક લોકો સુધી પહોંચતા તેમની કલાને ઉજાગર કરવા ઓપન સોર્સ પ્લેટફોર્મ જે મળ્યું છે. ત્યારે નવસારીના ડાયરા તેમજ ઓર્કેસ્ટ્રામાં ગીત ગાતા યુવાને પ્રોફેશનલ મ્યુઝિક આલ્બમ બનાવી સોશિયલ મીડિયા પર મૂકતા લાખોની સંખ્યામાં વ્યુઅરશિપ મળી રહ્યા છે. ત્યારે નવસારીમાં જે સ્નેહલ સોલંકી નામના યુવાને પોતાના પિતા સાથે ડાયરા સાથે તેમજ સંગીતના કાર્યક્રમો કર્યા હતા અને વર્ષો અગાઉ તેણે બોલિવૂડમાં એન્ટ્રી લેવાનો વિચાર કર્યો અને આજની પેઢી, યુવા પેઢીને ગમે તેવું બેવફા નામથી ગીત લખી, મ્યુઝિક કમ્પોઝ કરી, જાતે ગીતમાં એક્ટિંગ કરી આ ગીતમાં પ્રોફેશનલ ટચ આપવા માટે તેઓ જાણીતા બન્યા છે. લંડન તેમજ ભારતના અલગ અલગ સ્થળો ઉપર વિડીયો શૂટ કર્યો અને આ સોંગ યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયા સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યું છે, જેને લાખોની સંખ્યામાં વ્યુઅરશિપ મળી રહ્યા છે. ત્યારે જે વાત કરીએ તો ડાયરાથી શરૂ કરેલ આ જે જર્ની આજે પ્રોફેશનલ તરફ આ યુવાન આગળ વધી રહ્યો છે. મિત્રો, મારું નામ છે સ્નેહલ સોલંકી. હું એક સંગીતકાર છું. હું છેલ્લા 10 વર્ષે સંગીતના ક્ષેત્રમાં ચાલુ છે મારો પ્રોગ્રામ, એવું કરું છું. અને મને સંગીતનો વારસો મારા ફાધર તરફથી મળ્યો છે. મારા ફાધર એક ખૂબ સારા આર્ટિસ્ટ છે અને ભજનીક છે આપણા ગુજરાત ક્ષેત્રના. એમણે સારા પ્રોગ્રામ કર્યા છે અને હું પણ સંગીતના ક્ષેત્રમાં પ્રોગ્રામ કરું છું અને હું લંડન ગઈને ત્યાં શો કરું છું, કથાઓમાં ગાઉં છું અને ભજન કીર્તન કરું છું. ગુજરાતી આપણું કલ્ચરને ત્યાં હું કરું છું, ત્યાં એના પ્રોગ્રામ કરું છું ગુજરાતી કલ્ચરના. અને હું એક સોંગ લખ્યું હતું ગયા વર્ષે, તે એ સોંગનું શૂટ બી અમે લંડનમાં જ કર્યું છે અને એ સોંગ હિન્દી પોપ સોંગ છે. તે હમણાં યુટ્યુબ પર અમે મૂક્યું છે અને સારું એવું તમારા બધાનો સહકાર મળે સોંગને, આપણા સંગીત પ્રેમીઓ તરફ એ સોંગ જાય એવી આશા કરું છું હું. એ આલ્બમના શબ્દ બી મેં લખ્યા છે અને આલ્બમની રચના પણ મેં કરી છે, જાતે કરી છે. અને આલ્બમમાં હું એક એઝ અ એક્ટર તરીકે પણ છું અને એક કો એક્ટર તરીકે બી છે. એક આલ્બમ છોકરી છે. એ આલ્બમની પ્રેરણા મને એવી રીતના મળી હતી કે આપણા જે કલ્ચરમાં જે ચાલતું હતું બધું, જે ટ્રેન્ડમાં બધા આવતા હતા સોંગ, એ સોંગને હું જોઈને પ્રેરણા કરીને હું આ સોંગ લખ્યું હતું અને રચના કરી હતી આ સોંગને. ओ बेवफा, ओ बेवफा, झूठी थी बातें, झूठी वफा, ओ बेवफा, ओ बेवफा, करके